તો જય માતાજી, જય મહાકાળીમાં. આજે અમે આવી ગયા છીએ બાવળા ગામની અમારી કાળિયાધરાની માં મહાકાળી માના મંદિરે. આ છોડવાઓને પાણી છાંટવા માટેનું વાસણ કહેવાય. વાસણ નહીં યાર, મશીન. મશીન નાનું કંઈક સારું કહેવાય યાર. અને મારા અરવિંદભાઈ જેઓ મહાકાળી માતાના મંદિરે સતત 20 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. એક મહિનો એવા બહાર ગયા હતા ફરવા માટે, એટલે જાણવાનું કોઈ ધ્યાન નતા હાલતા. આજે આવી ગયા છે. મારા દાતાશ્રી રોનકસિંહ અજીતસિંહ ઝાલા બાપુ, વાહ ઝાલા બાપુ, ઉઢણિયા બાવડા તરફથી બનાવેલ છે. કુદરતી વાતાવરણ અરવિંદભાઈ કેવું લાગે? કુદરતી વાતાવરણ અરવિંદભાઈ પંખા કરતા સારું છે નહીં? તો જય માતાજી મિત્રો, મહાકાળી માતાના મંદિરે એટલે કે ચરામાં અમે આવી ગયા છીએ. અરવિંદભાઈ, અમારા પંકજભાઈ, બધા અરવિંદભાઈ સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીનું જળ સેવા એ જ પ્રભુ સેવા, એવું અરવિંદભાઈનું કહેવું છે. અરવિંદભાઈ, હા હા, સેવા કરીને તમને કેવો આનંદ થયો અરવિંદભાઈ? સેવા કરીને અમને ખૂબ જ આનંદ થયો. વાહ અરવિંદભાઈ વાહ, આવું સેવાનું કામ કરવું જોઈએ ને અરવિંદભાઈ? કરવું જ જોઈએ ને. વાહ વાહ. અહીંયા બહુ સરસ મજાનું આયોજન મારા રોનકસિંહ અજીતસિંહ બાપુ ઝાલા બાપુએ કરેલ છે. બુઢણિયા બાવડા તરફથી પાણીની ટાંકી પણ, અરે પાણીનું શું કહેવાય અરવિંદભાઈ? હા, હોજ હોજ. પાણીનો વોજ પણ સરસ મજાનો બનાવ્યો છે. મહાકાળીના દરબારમાં સરસ મજાનું પાણી છે પક્ષીઓ માટે. વાહ હરીનલાલ વાહ.